શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેને સાંભળીને ભગવાન માટે ભાવ પ્રગટે, ભાવ. જેને સાંભળીને ભક્તની ભક્તિ કરવા માટે ગતિ વધે, ગ. જેને સાંભળ્યા પછી ભગવાન માટેની વધેલી ગતિમાં વિવેક પ્રગટે, વ. ભાગ વ. અને જેને સાંભળ્યા પછી પ્રભુ મિલનની તત્પરતા વધે, એનું નામ ભાગવત છે. જે સાંભળે છે, જે રીતે સાંભળે છે અને જ્યારે જ્યારે જીવનમાં સાંભળે છે એ ભગવાનમય થઈ જાય. એટલે કે ભગવત. આપણે કહીએ ને કે સુખદેવજી વત છો, આપ તો શ્રી મહાપ્રભુજી વત છો. વત એટલે એમના જેવા છો. વતનો મતલબ છે when we comparatively when we express, we introduce someone, વત, ભાગવત. અને ભાગવત કોણ છે? બોલનારા સાંભળનારા તો ભગવાન છે જ, પણ જે સ્વયં વાંગમય સ્વરૂપે શબ્દ બ્રહ્મ બનીને આપણી વચ્ચે બિરાજે છે એ તત્વનું નામ પણ ભાગવત છે. એક મૂર્તિમંત સ્વરૂપ છે જે ભગવાન મૂર્તિમાં સ્વરૂપમાં બિરાજે છે. એક મંત્રગત સ્વરૂપ છે જે ભગવાન મંત્રમાં બિરાજે છે. આપણે જ્યારે કોઈ પણ મંત્ર બોલીએ ત્યારે શ્રી કૃષ્ણ શરણમ મમ, એ મંત્રમાં પણ ભગવાનનો વાસ છે. એટલે પુષ્ટિ માર્ગની પરંપરા જે જાણે છે એમને ખબર હશે કે અમુક મંત્ર તો અપરસમાં સ્નાન કર્યા વગર બોલાતા નથી, કારણ કે મંત્ર પણ બ્રહ્મરૂપ છે. આપણે બધા મંત્રને સાંભળીએ છીએ, મંત્રનો જપ કરીએ છીએ. ઋષિમુનિઓ શું કરતા? આપણા શાસ્ત્રો કહે છે ઋષય મંત્ર દ્રષ્ટારઃ. આપણે જપ કરીએ છીએ પણ એ મંત્રના હૃદયને, મંત્રના સ્વરૂપને જોઈ શકતા હતા. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલાય અને કોઈ તપસ્વી ઋષિમુનિ બોલે ઋષય મંત્ર દ્રષ્ટારઃ, તો એને એ મંત્ર સાક્ષાત ભગવાનના ચરણ છે અને એણે પોતાના હાથથી ભગવાનના ચરણ પકડી રાખ્યા છે. હું આપની પ્રભુ ચરણની શરણમાં છું. આ ભાવ જેને પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે એનું નામ ઋષિ છે. અને જેને એ મંત્રનો જપ કરવા માટે મન એકાગ્ર કરીને એનું ધ્યાન ધરવું પડે છે એનું નામ મનુષ્ય છે. ઋષિમાં અને મનુષ્યમાં આપણે ધ્યાન ધરવું હોય મંત્ર જપ કરતા કરતા તો મનને સ્થિર કરવો પડે, ધ્યાન ધરવું પડે. પ્રભુ આપના ચરણના શરણમાં છું એમ આપણે ભાવના કરવી પડે. એમને એ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તો એક ભગવાનનું સ્વરૂપ છે જે મૂર્તિમંત છે, એક ભગવાનનું સ્વરૂપ છે કે જે મંત્રગત છે, ત્રીજું ભગવાનનું સ્વરૂપ છે જે લીલાગત છે. ભગવાનની લીલા ગવાય તો આપણે દ્રશ્ય અને શ્રાવ્ય બે રીતે લીલાનું ગાન કરીએ છીએ. દ્રશ્ય અને શ્રાવ્ય. હમણાં દાનના દિવસો ચાલી રહ્યા છે. અહીંયા દાન લીલાના મનોરથની સજાવટ થાય તો જે ભગવાને હજારો વર્ષ પહેલા લીલા કરી હતી એનું દ્રશ્ય આપણે ઊભું કર્યું. આ દ્રશ્ય લીલાનું દર્શન છે. અને શ્રાવ્ય કોઈ જગ્યાએ ક્યાંય ગોપીએ નથી, દહીં પણ નથી, માટલી પણ નથી, લાકડી પણ નથી, દાન ઘાટી પણ નથી, માન ઘાટી પણ નથી, સાંકરી ખોર પણ નથી. અને આપણે ઘડતે ગ્વાલીને ઉતરી, અથવા તો જાદ અધિકો બ્રહ્માદિક ઈચ્છત સો ગ્વાલીન બાંટ દઈ, કંચન મોલ ભઈ ગ્વાલીન કંચન મોલ ભઈ. હવે આ કીર્તનનું શ્રવણ કરીએ તો એ કીર્તનને શ્રવણ કરતા કરતા એ શ્રાવ્ય, એ શ્રવણ માત્રથી લીલાનો અનુભવ થવા લાગે. શબ્દચિત્ર ઊભો થાય. શબ્દચિત્ર કેવી રીતે ઊભો થાય? અમે જ્યારે અભ્યાસ કરતા અને થોડુંક
ઉર્દુ ભાષાનો પણ મને શોખ છે, તો એના ઉપર પણ થોડોક અભ્યાસ સંસ્કૃતની સાથે સાથે કર્યું. તો બ્રહ્મ કોણ છે એવું ઉર્દુમાં કેવું હોય, એનું સંસ્કૃતમાં કેવું હોય કે બ્રહ્મ કોણ છે એવું સંસ્કૃતમાં કેવું હોય. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ અગ્નિર દેવતા બ્રહ્મ ઇત્યાર્ષમ ગાયત્રમ છંદમ પરમાત્મમ સ્વરૂપમ સાયુજ્યમ વિનિયોગમ આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ ઇતિ બ્રહ્મ. બ્રહ્મ કોણ છે? એકાક્ષરી બ્રહ્મ છે, દ્વાદશાક્ષરી બ્રહ્મ છે. દ્વાક્ષરી બ્રહ્મ છે અને દ્વાદશાક્ષરી 2 અક્ષરનો પણ છે, 12 અક્ષરનો પણ છે. એ જ સંસ્કૃતના શબ્દોને ઉર્દુમાં કેવું હોય તો શફક ધનુક મહેતાબ ઘટાएं તારે નગમે બિજલી ફૂલ क्या क्या कुछ है उस दामन में वो दामन हाथ में आएगा. સંસ્કૃતનું જ આપણે એવી રીતે ગ્રંથોના રહસ્યને સરળતાથી સમજવા માટે આચાર્ય ચરણોએ સમગ્ર આચાર્ય પરંપરા, વિદ્વત પરંપરા, કવિ પરંપરા અને ભક્ત પરંપરા, આ ચારેય પરંપરાઓએ આપણને આ ગ્રંથોનું રહસ્ય સમજવા માટે સુલભ સાહિત્ય આપ્યું છે, સરળ સાહિત્ય આપ્યું છે. સરળ સાહિત્ય કેવી રીતે આપ્યું છે? આપણે નાના જ્યારે શાસ્ત્રીજી ભણાવવા આવતા ત્યારે સૌથી પહેલી પ્રાર્થના કરાવતા, મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા પરમાનંદ. હવે જેને સંસ્કૃત ભાષાનો અભ્યાસ નથી, એને આ શ્લોકનું, સામાન્ય શ્લોકનું ટ્રાન્સલેશન કરવું હોય તો મૂકમ શબ્દના ઘણા બધા અર્થ છે. ખાલી મૂંગોમાં જે હોય એના માટે નથી કહેવાયું. મૂકમ પવનને પણ કહેવાય છે, મૂકમ પ્રકાશને પણ કહેવાય છે, મૂકમ ચલિત વસ્તુને પણ કહેવાય છે, મૂકમ સ્તંભને પણ કહેવાય છે. કયા મૂકમની વાત અહીંયા કરી રહ્યા છે? મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. તો કદાચ આપણને એક એક અક્ષર કે શબ્દ માટે, જેમ એન્સાઇક્લોપીડિયા અને ઓક્સફોર્ડની બધી જે ડિક્શનરીઝ છે બધી, એ જોઈને આપણે એક એક વસ્તુનો અર્થ કાઢવા દરેક સામાન્ય વ્યક્તિ ન બેસી શકે. સંસ્કૃતમાં મૂકમ શબ્દનો અર્થ શબ્દ કલ્પદ્રુમ, વાચસ્પત્યમ, આ બધી જે સંસ્કૃતની ડિક્શનરી છે એ ડિક્શનરીઓમાં ક્યાં કોણ શોધવા બેસે એનો અર્થ કરે, આ બધું સામાન્ય વ્યક્તિથી શક્ય નથી. સુરદાસજીને વિચાર થયો આટલો સુંદર શ્લોક છે અને એ મૂકમ કરોતિ વાચલમ બધા બોલશે ખરા પણ એનો અર્થ ખબર નહીં હોય તો એનો શું મતલબ રહેશે? સુરદાસજીએ એ જ શ્લોક ઉપર કીર્તન લખી દીધું. અને કીર્તન આપ અને હું સમજી શકો. ચરણ કમલ વંદો હરિરાઈ, જાકી કૃપા पंगु गिरी लंघे, अंधे को सब कछु दर्शाई, बहरो सुने मूक पुनि बोले, और रंक चले सिर छत्र धराई, चरण कमल वंदो हरिराई. હવે આ શબ્દ આપણે બહુ સરળતાથી સમજી શક્યા. ભાઈ પહેલો શબ્દ શું છે? ચરણ કમલ વંદો હરિરાઈ. હે ચરણ, હે પ્રભુ, હે હરિરાઈ, હે નાથ, આપના ચરણ કમલમાં મારા વંદન છે. पंगुम लंघयते गिरिम यत् कृपातमहं वंदे. प्रभु आपना चरणों में मारू वंदन છે. जाकी कृपा पंगु गिरी लंघे, જેની કૃપા વડે અશક્ત, સ્પેશિયલ ડિસેબલ એ પણ પર્વતને ઉલ્લંઘન કરી શકે છે. કોની કૃપા વડે? યત કૃપા તમહમ વંદે पंगुम लंघयते गिरिम, जाकी कृपा पंगु गिरी लंघे, अंधे को सब कछु दर्शाई. बहरो सुने मूक पुनि बोले, मूकम करोति वाचालम. હવે ત્રીજા સ્ટાન્ઝામાં, ત્રીજા વાક્યમાં એનો અર્થ સુરદાસજી કહી રહ્યા છે. और रंक चले सिर छत्र जराई. જે હરિ ભક્તિ કરે છે, જે હરિનું નામ ભજે છે, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. માલકોસમાં ચરણ કમલ વંદો હરિરાઈ, દો પંક્તિ. ચરણ કમલ વંદો હરિરાઈ,
જે સ્વરૂપમાં આપણને ભગવાન દેખાય છે તે, બીજા મંત્રમાં આપણને દેખાય છે તે, ત્રીજા જ્યારે કથામાં લીલાનું ગુણાનુવાદ ગવાતું હોય, જશોદાજીને મુખમાં બ્રહ્માંડનું દર્શન કૃષ્ણ કરાવે છે અને એનું વિસ્તારથી વર્ણન થતું હોય અને આપણું હૃદય જશોદાજી બની જાય, જ્યાં બેઠા છે ત્યાં બ્રહ્માંડનું દર્શન થવા લાગે. પ્રભુ ગૌચારણ કરી રહ્યા છે, એના કીર્તનનું, એની લીલાનું ગુણગાન થતું હોય, એનો વિસ્તાર થતો હોય, આપણને એવું લાગે કે આગળ પાછળ ક્યાંક ગૌ માતા વિરાજી રહી છે. લીલામાં પણ ભગવાનનો અનુભવ છે, લીલામાં પણ ભગવાનનું પ્રત્યક્ષ વાસ છે.